કેમ છો બધા મજામાં? તમારા બધાનો એક નવા બ્લોગમાં સ્વાગત છે. જય માતાજીને, રામ રામ બધાને. તો આજે થઈ ગયું છે રવિવાર ને હવે જવાનું છે આપણે બહાર આંટો મારવા, એટલે કે કોળિયાક. તો તમને બધાને દેખાડું કોળિયાક અત્યારે દરિયા કિનારો છે, એટલે તમને ન જોયો હોય તો તમને બધાને દેખાડજો કઈ રીતના છે. આ કાયમ બાજતા તો કાયમ એટલે કાયમ એમનું કામ હતા બાજવાનું. આ જો આ લુના કોઈ નહીં લુના લકીરાજ સિરાણા ની એ વાહ, અહીંયા કોક ની જગ્યા છે, કોક લઈ જાય છે. હું તમે ક્યાં તમે અહીંયા મૂકો છો? પણ જોત ખરે જો ઈ ભાઈ લુના જો ભાઈ, અહીંથી કોક લઈ જાય ને તો મજા હો, બીજી વખત મૂકે જ નહીં. ભલે લઈ જાય ઈ કેમેરો હોય તો શું થઈ ગયું છે? હા વાહ ભાઈ વાહ. આગળ પાછો બે નો વીમો છે, કહી દે આલા કરી ઘડી જાય. લાય આય લાય લાય, મને આપ તો કાઢી દે. લાય લાય તો જોવા દે તો, લાય તો કરો. પણ એ ભાઈ જ્યાં હોય પણ આગળ ને આગળ ન હોય. પણ એ ભાઈ બન કેમ છો ભાઈ? મજામાં ને? શાંતિ શાંતિ. આ ભાઈ ને તેમ ઓળખતા દઈશું, આપણે દ્વારકા ગયા હતા એ ભાઈ હતા ને તમે? અમે લઈશ હો ઓલા ગમે ત્યારે હો, તમે અમારો સમય આવશે ને ત્યારે મોજ કરી તો પછી હપ્તા ભરાય કે ન ભરાય ભાઈ? ગાડી લેવાની તો આવો આપણે હવે નીકળી ગયા છીએ. એટલે પણ બાજ એટલે એ આમ નકરા બાજ જ કરે છે. હા હોય આ બે. બોલ કડીકમાં ગેસ ખૂટી ગયો. તો ગેસ ખૂટી ગયો છે, ગેસ નખાવા આવ્યા છે. કેમ કે આને જો ગેસ પુરાવવો પડે ને, નકર તો પોગાડે ને વસવા ધક્કો મારવો પડે કા. એટલે જો ગેસ નાખવા આપણે આવી ગયા છીએ. અને હવે ગેસ નાખીને પછી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. એ ગાડી આપણી એકદમ ને કન્ટિન્યુ છે. બસ ફૂલ કરે નાખો ને બાવલા, ફૂલ જ કરવાનું હોય ને. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away. તો આપણે ઉભા રહી ગયા છીએ શેરડીનો રસ પીવો. ભાઈ ભાઈ કાંઈ ઘટે જ નહીં. અત્યારે ઉનાળો છે એટલે શેરડીનો રસ ને એવું પીવો એટલે મજા જ આવે, કાંઈ ઘટે જ નહીં. કાકાનો રસ છે, જો કોળિયાક જતા હોય તો વરસાદ આવે છે, પીતા જાય બાપા સીતારામ રસ કે. શેરડીનો રસ પીવો પડી લીધો હોય ને હવે આવી છીએ આપણે ડાયરેક્ટ કોળિયાક. તો બધા કન્ટિન્યુ રહેજો. કેમ લાગ્યો ભાઈ શેરડીનો રસ? મજા આવી. મજા આવી ને ભાઈ બંધ? બીજા કરતા સસ્તો અને પાછો સારો એમ. હવે તું પાછો હવે ભાઈ અંદર બેવો આમ થોડાક. તો આપણે કમ્પ્લીટ પહોંચી ગયા છીએ ને જો અત્યારે ગાડી પાર્કિંગ કરે છે. અને ગાડીને એવું બધું સાચું બધું છે, કેમ કે રવિવાર છે એટલે આજ તો પબ્લિક હોય ને. અને જો અત્યારે અમે જે અમારી ગાડી છે ને અહીંયા અત્યારે રહી છે, કેમ કે અહીંયા બૂટ ને એવું પહેર્યું હોય, બૂટ ને એવું બધું મૂકી દેવી. નકર અહીંયા દરિયામાં બસ હોય ને ગારો ને એવું હોય એટલે નીચે, કેમ કે અહીંયા ખોટું બગડે એમ કરતાં ગાડીમાં મૂકીને જાવી તો મજા આવે આપણને. કોઈ જાય ઉપાધિ ન રહે અને કાંઈ નહીં, કે નગર પછી પકડેલા હોય તો મજા ન આવે ખોટું. એમ કરતાં ગાડીમાં મૂકીને જવું સારું. જો હજી ભાઈ હજી અહીંયા જ પગ્યો લાગે છે. એ ગાડી છે મૂકવાની જગ્યા નથી. આ બધી જગ્યા છે પણ એ બધી અહીંયા કાંટા ને એવું બધું હોય એટલે નકામું પંચર પડ્યું હોય તો પછી લોચા થાય. ખૂટી ગઈ ભાઈ હેઠે, નીચે અડી ગઈ. હું તો આપણે હવે નીકળી ગયા છીએ ધીમે ધીમે. જો ઓલા પણ શિવલિંગ છે આપણે ભોળાનાથની, તો અહીંયા શિવલિંગ પાસે આપણે જ આવી છીએ. મહાદેવ કે ભોળાનાથ બધું એક જ તેવો મારો ભાઈ લકીરાજ. તો આપણે અહીંયા તો ધીમે ધીમે જ આવી છીએ ને. તો અત્યારે હવે સપલા ને એવું બૂટ ને એવું બધું હતું ગાડીમાં મૂકી દીધું છે. અને આપણે એમનામ જ આવી છીએ. જો તમે કેમ કે આ ગારો ને એવું છે, જો પાણી ભર્યું હોય એટલે ગારો ને એવું બધું હોય એટલે પછી મૂકવું પડે. તો હવે આપણે ધીમે ધીમે હાલતા થઈએ. જો પબ્લિક બહુ સારું બધું છે. અને જો આપણે અહીંથી જવાનું છે, શિવલિંગ દેખાય ને ત્યાં. તો તમને બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, તમને બધા ત્યાં જઈને દેખાડું કે કઈ રીતના છે બધું. ત્યાં લગી આ ગારો છે, તેમાં તને મેં બૂટ કાઢવાનું કીધું હતું મારો ભાઈ. તેમાં તને નથી કીધું બૂટ કાઢી નાખ્યું એમ. જો તો એક વખત ટ્રાય મારતા સાને, એક વખત દાંડો માર ખાલી. ના ના મારો ભાઈ નહીં નહીં હવે નહીં કરવું. આને કરી એક વખત. મારે શું છે લે વાત કરે છે તમે? બાતો તમે બેન મારે ક્યાંય નહીં, આ તો ખાલી જોવા માટે કઈ રીતના છે. આપણે બે નહીં નાખું મારો ભાઈ, આપણે એમને વાલા છે. કોને નહીં નાખું, જેવો નથી કાંઈ. હો નહીં નાખું. હાલવાની મજા અલગ છે ભાઈ.
હાલવાની જો પણ લપટીને પડતા ને લપટી એવું છે જો અહીંયા. માથું ફાટી જાય વિશેષ સાઈન દાખલ થાવ. હવે તારે કઈ બે શબ્દ કઈ કહેવા હોય તો બોલ મને. બા જો નિષ્કલંક મહાદેવનું મંદિર સામે અને અહીંથી હાલતા હાલતા જવાની જે ફિલિંગ છે એ અલગ જ છે. અહીંયા બધું પાણી છે જો સામે જો દેખાય એ છે. બધું આવતું હોય ને અહીંયાથી. અહીંયા છે ને જાજા ભાગના સાઉથ ઇન્ડિયન માણસો બહુ વધારે આવે. જો અમુક તો આ સપલા મૂકીને વહી ગયા જો એ ખબર ન હોય ને એટલે કે એ ભાઈ એ શું કરે છે એ મારો ભાઈ રવા દે સાહેબ ઈ કરતા આ બાજુ સારો છે જો આ બાજુ જો આ બે છે ને તમને મેં કીધું એને પણ તમે બધા વ્લોગ જોતા રહેશો કાયમ નકરા બાસતા તો એ ભાઈ બંધ જો ભાઈ સાંટા ઉડરતો હવે કમ્પ્લેટ આપણે પહોંચી ગયા છે શિવલિંગ હા જુઓ તમે આ આખું શિવલિંગ છે એ દરિયા વસાળે છે જુઓ તમે બધી બાજુ દરિયો છે અને અહીંયા છે શિવલિંગ આપણે કોળિયાક છે ભાવનગરથી 22-23 કિલોમીટર જેવું કંઈક થાય છે બરોબર ને હાસું ખોટું મારું આની હિસ્ટ્રી છે કે અહીંયા 5 પાંડવો અહીંયા મહાદેવની પૂજા કરવા આવ્યા હતા એની અત્યારે એક સાક્ષી છે અને અહીંયા 5 મહાદેવની શિવલિંગ છે તો આપણે દેખાડી દઈએ બરોબર ને જો હાવ તમે પડખેથી દર્શન કરી લો ભાઈ અને એક મહાદેવની કોમેન્ટ કરી નાખજો બરોબર. હવે આમાં પગ ધોવો પડો ભાઈ એક વખત આવ્યા હોય તો કપડા બગડે કાંઈ ન બગડે જો તો આમાં શું વાંધો છે જગ્યાએ હાલ તું હોય જા ચાલ આ પકડી રાખી જા એ મારો ભાઈ ભોળાનાથ બેઠા તું જોતો ખબર પેલા અરે ભાઈ એક કરીને બધા આમાં નાવું પડો ભોલા આ પણ ખાલી પગ પગ તો ધોઈ નાખો એટલે એમ થાય કે ભાઈ નહીં હાલો ભાઈ હાલો હો રીતે હાલો ભાવલા હટ એ આપણી જગ્યા છે આમ એમ ન હાથ રાખ્યા આમ ધોવા પડે એટલે જવું પડે કોઈ ધરાય જ નહીં પોટાથી નકરા પોટા નવું ટી શર્ટ લઈ આવ્યો ને નકરા પોટા પાડ પાડ કરે છે અને એક આને ધંધો નહીં થયો પોટા જ પડે એ કેવા છે એ મારો ભાઈ એવું નહીં કેવું કીધું ગોથરિયા એમ એવું ન કહેવાય કોણ પાડે છે 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life. હમણાં તમને ગોધીરે કહેતા છે એ ગોધીરે કોણ બેઠો શોધ કરે ગોતરીઓ એલા એ લગી આવો સાંડલા બદલે કે કરાય મફતમાં કરાય આપણે તો ન કરાય જય મહાદેવ હર મહાદેવ ભલે ભલું કરે આપણે દર્શન કરી લીધા એટલે અને મજા કેવી ગઈ હાસુ કે બસ જો આ તમે દરિયાનો સીન જો અહીંયા સનસેટ પોઈન્ટ આમ તમે જો એકદમ જોરદારની મજા પવન ધીમો ધીમો આવે છે અને ભાઈબંધ તારું શું કેવું બહુ મજા આવી આપણને મજા આવી ને હા હવે આપણે યુટ્યુબ ફેમિલીને કહી દે કે ભાઈ અહીંયા આવજો આ કઈ જગ્યાએ એવું લોકેશન આપી જાય તું કાલ અંદાજ સોયેલું છે ભાઈ એમ કરે આપણે ભાવનગર પાસે છે આપણે 15-20-25 કિલોમીટર જેવું છે બહુ પાકું અંદાજ તો મને નથી એટલે તમે ભાવનગર થી પ્રાઇવેટ વાહન કરાવીને આવવું પડે લોકેશનમાં સર્ચ મારો એટલે તમને ખબર પડે છે આપણે નિષ્કલાંક મહાદેવ તરીકે ઓળખાય છે આવડું અને નકળાન ગામ છે એટલે અહીંયા જો તમે આવો તો બહુ મજા આવશે જો અત્યારે પાણી પાછું આવતું રહ્યું છે હજી આ પોટાથી ધરાતા નથી જો સનસેટ થઈ ગયું છે આપણે જો અહીંયા કોઈ કે રામદેવ પીરની મૂર્તિ પણ અંદર પધરાવી છે જો તમને રામદેવ પીરના મહારાજના દર્શન થઈ ગયા મૂર્તિ જો ખાલી આપણે ડોકું આવે ને ડોકું દેખાય છે
તો આપણે હવે જો મહાદેવના દર્શન કરીને હવે આપણે રિટર્ન થઈ જાય કેમ કે જો અહીંયા પાણી આવી ગયું છે વસાળે હવે પાણીમાં થઈને જવાનું છે આપણે કેમ કે પછી પાણીનો પાછું આવે છે એટલે પાણીમાં વધુ પાણી આવી જાય તો ખોટું કેવડ આવે ને કરતાં અત્યારે વહી જાય ને ધીમે ધીમે તો જો આપણે જો પાણી ઠીસણ હમણાં તો આવી જ ગયું છે સામે જો તમે જોઈ શકતા છો અહીંયા જો એટલે હવે હાટ આપણે ફટાફટ નીકળી જઈએ અને આમ તો તે સાંજ પડી ગઈ છે સનસીપ છે એટલે તમને ખબર પડી જાય છે જોવા બધા તો કેટલું પાણી આવી ગયું છે જોવો તમે મેં તે પણ પાણીમાં જ છે જો ધીમે ધીમે હવે ચાલતા થઈ જવી એટલે એ પાણી વધ્યું પાણી વધ્યું બાબલા પાણી ઠીસણ અમાણું થઈ ગયું તને કીધું તો હાલો ભાઈ આગળ વયા જવી એમ હાથ બાદ પકડ ને એકાદા વયા જવું પાણી વધી ગયું છે એટલે બધા હવે હાલતા થઈ ગયા છે જોવા કેટલું પાણી થાય તો ઠીસણ કહેશો બોલતો હું કહેશો ત્યાં ફોટા પડવા ગયા અહીંયા પાણી આવી ગયો ક્યાં ફરવા જવું પડશે એટલે કે હું નતા ફોટા પડો તો કોણ હું કરતો તો જો ઓલા પણ થી હું પણ પાછો આવતો રહ્યો કેમ કે આ બધા હાર્યા જો હું તો પલ્લી ગયો કમ્પ્લીટ આમ જો આ સુધી પલ્લી ગયો હું થયો આમ જો તને ત્યાં કેટલું બધું પહેલું આમાં જો અહીંયા અમુકનું ગારા માલવું પડ્યું આ તો ભોળાનાથની દયા છે કે ઓલા પણ બધા પબ્લિક આવે છે અહીંયા ઢીસણ હમણાં પાણી છે અને આ બધા કપડાં ન પલળે એટલે રબડી આમ જો ફૂલથી દોટીને આવીને આમ સ્લીપ મારતો એવું આપણે છે ને કે નામ આવીને જ્યારે કરીશું પેસ્ટલ જો આ કંપનીની રબડી છે આમાં તો આપણે હવે આવતા રહ્યા છીએ બહાર આપણે જોવો તમને ઓલા પણ શિવલિંગ આપણે હમણાં ગયા હતા અહીંયા શિવલિંગ છે અને હવે આવી ગયા છે બહાર આપણે દરિયાના કાંઠે આપણે તો અહીંયા અમે ગયા બહુ મજા આવી ને બહુ મસ્તી ને એવું બધું મજા કરી કેમ કે ભાઈબંધ ને એવું બધા હોય એટલે મજા જ આવે તમને શું કે તમે જો હજી એક વખત કહું છું કે ન આવ્યા હોય તો એક વખત નિષ્કલંક મહાદેવ એટલે કે કોળિયાક નકલંક તરીકે ઓળખાય કોળિયાક તરીકે ઓળખાય નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય તો અહીં એક વખત આવજો તમને બહુ મજા આવશે અને હા જો તમને જે એક વસ્તુ કેમ કે અહીંયા નાસ્તાની એવી બધી સુવિધા બધી તમને મળી રહેશે કેમ કે આ બધા કેન્ટીન છે એટલે નાસ્તો ન લાવો તો પણ હાલશે અને એવી રીતના એમનામાં આવતા રહેજો તો પણ ચાલશે કેમ કે નાસ્તાને એવું બધું અહીંયા છે એટલે અને અહીંયા આવો એટલે મજા જ આવશે તમે એક વખત તમે મુલાકાત લેજો જે ન આવ્યા હોય ભાવનગરની બાજુમાં જ છે એટલે એક વખત આવો અને જો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો નાની કમેન્ટ કરી નાખજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે હવે વ્લોગ લાંબો નથી કરવો કેમ કે ઘણો લાંબો થઈ ગયો છે એટલે હવે આપણે વ્લોગને અહીંયા એન્ડ કરવી અને ફરી એક નવા વ્લોગ સાથે મળવી તો બધાને ટાટા બાય બાય ને જય માતાજી ગાડી હલવાડી એમ ને તમે બાકી હા હલવાઈ ગઈ તો ધક્કા મારવા માટે રેડી થઈ જજો હાલે ભાઈ ધક્કો બકો મારો હાલો તો હા નકર ક્રેન મગાવો ભાઈ લખી દે હાલો ધક્કો મારો હાલો બધા હાલો ધક્કો મારો ભાઈ હાલો જો આ બધા ધક્કો મારે છે અને ગાડી હલવાઈ ગઈ છે કેમ કે ધપ્પો છે ને એટલે હાલો આવી જાવ હાલો ધક્કો મારવા માટે તો વાંધો નહીં મળે વાયા જોજે એને કઈ પાછો એટલે રેડી હો ભાઈ